નમસ્કાર. આજના આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું સાગર પટેલ, સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર આઈટીઆઈ મણિનગરથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે હું આઈટીઆઈમાં ચાલતા ઇલેક્ટ્રિકલ ગ્રુપ અંતર્ગત લોડ સાથે વોલ્ટમીટર એમીટર જોડી વોલ્ટેજ અને કરંટ માપવા તે પ્રેક્ટિકલ વિશે તાલીમસર માર્ગદર્શન આપીશ. ઇલેક્ટ્રિકલ સર્કિટમાં મૂળભૂત ત્રણ રાશિઓ વોલ્ટેજ, કરંટ અને અવરોધ છે, જે પૈકી વોલ્ટ માપવા માટે વોલ્ટમીટર, કરંટ માપવા માટે એમીટરનો ઉપયોગ થાય છે. જેની અંદર વોલ્ટમીટરને લોડ સાથે પેરેલલમાં જોડવામાં આવે છે અને એમીટરને લોડ સાથે સિરીઝમાં જોડવામાં આવે છે. આ પ્રેક્ટિકલ દરમિયાન મુખ્ય બે સાવચેતી રાખવી જરૂરી છે. એક, જ્યારે આપણે પ્રેક્ટિકલ કરતા હોઈએ ત્યારે કોઈ પણ કનેક્શન લૂઝ ન રહેવા જોઈએ, અને બીજું, જ્યારે આપણે એમીટરને લોડની સિરીઝમાં જ જોડવું જોઈએ અને વોલ્ટમીટરને લોડની પેરેલલમાં જ જોડવું જોઈએ. આ પ્રેક્ટિકલમાં આપણે આ પ્રમાણે સાધન સામગ્રી ઉપયોગ કરીશું. વોલ્ટમીટર 0 થી 500 વોલ્ટ, એમીટર 0 થી 5 એમ્પિયર, લેમ્પ 60 વોટ, 100 વોટ અને 200 વોટ, પીવીસી ઇન્સ્યુલેટેડ વાયર જરૂર પ્રમાણે અને પેન્ડન્ટ હોલ્ડર. અહીં આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ કે પાવર સપ્લાય, એમીટર, વોલ્ટમીટર અને લોડ કનેક્ટ કરેલા છે. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે એમીટરનો એક ટર્મિનલ વોલ્ટેજ સપ્લાય સાથે જોડેલો છે અને બીજો છેડો લોડ સાથે કનેક્ટ છે, એટલે કે એમીટર લોડની સિરીઝમાં કનેક્ટ કરેલ છે, વોલ્ટમીટર લોડની પેરેલલમાં કનેક્ટ કરેલ છે. અહીં આપણે સર્કિટમાં જોઈ શકીએ છીએ કે સપ્લાયના પોઝિટિવ ટર્મિનલથી વાયર કનેક્શન કનેક્ટરના એક છેડે છે, ત્યાંથી એમીટરના ટર્મિનલ સાથે કનેક્શન આવેલું છે. એમીટરના ટર્મિનલનો બીજો છેડો બલ્બના ટર્મિનલ સાથે કનેક્ટ કરેલો છે અને બલ્બના ટર્મિનલનો બીજો છેડો બીજા કનેક્ટર થઈ ન્યુટ્રલ સાથે કનેક્ટ થાય છે. એટલે કે આ સર્કિટમાં એમીટર બલ્બ સાથે સિરીઝ કનેક્શન થયેલું છે. ત્યારબાદ વોલ્ટમીટરનું કનેક્શન જોઈએ તો વોલ્ટમીટર બલ્બ સાથે પેરેલલ કનેક્શન છે. આ સર્કિટમાં આપણે જોઈ શકીએ છીએ કે વોલ્ટમીટરનો એક છેડો બલ્બના ફેઝ વાયર સાથે કનેક્ટેડ છે, જ્યારે બીજો છેડો બલ્બના ન્યુટ્રલ વાયર સાથે કનેક્ટેડ છે. એનો મતલબ એ છે કે વોલ્ટમીટર અત્યારે બલ્બની પેરેલલ કનેક્શનમાં કનેક્ટ થયેલું છે. આપણે અહીંયા સર્કિટમાં જોઈ શકીએ છીએ કે અત્યારે 60 વોટનો બલ્બ લગાડેલો છે. એમ્પિયર મીટર અત્યારે 0.3 એમ્પિયર કરંટ બતાવી રહ્યું છે અને વોલ્ટ મીટરની અંદર 220 વોલ્ટેજ બતાવી રહ્યું છે. અત્યારે આપણે સર્કિટમાં 100 વોટનો બલ્બ કનેક્ટ કરેલો છે. એ મીટરની અંદર 0.45 એમ્પિયર કરંટ બતાવી રહ્યું છે, જ્યારે વોલ્ટ મીટરની અંદર 220 વોલ્ટેજ બતાવી રહ્યું છે. અત્યારે સર્કિટની અંદર 200 વોટનો લેમ્પ લગાડેલો છે. એ મીટર અત્યારે 0.8 એમ્પિયર કરંટ બતાવી રહ્યું છે, જ્યારે વોલ્ટ મીટર 220 વોલ્ટેજ બતાવી રહ્યું છે. આજના પ્રેક્ટિકલમાં આપણે શીખ્યા કે લોડ સાથે એ મીટરને સિરીઝમાં જોડી આપણે કરંટ માપી શકીએ છીએ અને લોડ સાથે વોલ્ટ મીટરને પેરેલમાં જોડી આપણે વોલ્ટેજ માપી શકીએ છીએ. હું આશા રાખું છું કે તમે બધા આ વિશે સમજ્યા હશો. આભાર.